રાજકોટની ઘટના બાદ રાજ્ય સરકારે આરટીઓના નિયમો કડક કર્યા છે। સ્કૂલોની અંદર ચાલતી વેન અને સ્કૂલના બસો સામે આરટીઓના નવા નિયમો કડક કરતા રાજ્યમાં કેટલીક જગ્યાઓ ઉપર આરટીઓ દ્વારા આજરોજ સ્કૂલો પર ચાલતા વાહનોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી। પરંતુ પીએન ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરતા વલસાડ જિલ્લાનું આરટીઓ તંત્ર ઘોર નિંદ્રામાં ઊંઘતું જોવા મળ્યું હતું। વલસાડ જિલ્લાની કેટલીક ખાનગી શાળાઓમાં કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતી બસોમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો, તો બાળકોની સલામતી ઉપર સવાલ ઊભા થયા હતા। ખખડધજ હાલતમાં પણ બસ જોવા મળી હતી, તો બીજી તરફ બસની અંદર વાયરો પણ ખુલ્લા જોવા મળ્યા હતા। બસની અંદર ફાયરના કોઈ પણ સાધનો ન જોવા મળ્યા હતા। બીજી તરફ બસના કેટલીક જગ્યા ઉપર પતરા પણ સડેલી હાલતમાં જોવા મળ્યા હતા, તો ઇમરજન્સી ડોર પણ બસનો જામ જોવા મળ્યો હતો, જેને લઈને શાળાના બાળકોની જે સલામતી છે તેની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે કોન્ટ્રાક્ટ હેઠળ શાળાની અંદર ચાલતી બસોના માલિકો અને આરટીઓ દ્વારા કોઈ કાર્યવાહી થાય, બસોની ચકાસણી થાય એ જરૂરી બન્યું છે અને એસી ઓફિસમાં બેસીને કામગીરી કરનારા આરટીઓ અધિકારીઓ રસ્તા ઉપર નીકળી શાળાઓમાં ચાલતી ખાનગી ટ્રાવેલ્સની બસોની ચકાસણી કરે એ ખૂબ જરૂરી બન્યું છે।